ઇલેક્શન્સના કામ બહાર રહીને કરેલા છે, પબ્લિકની વચ્ચે રહીને. ઇલેક્શન માટે મેં વોટિંગ અવેરનેસ કેમ્પેન્સ કરેલા છે, એટલે લોકોની વચ્ચે જઈ અને મેં અપીલ કરેલી છે. પણ વોટ કરવાની એ તો હું હજી કરું જ છું કે વોટ તો કરજો જ, પણ પછી પાછળ હવે મને કરજો એમ કે ના, મને પણ એક મોકો આપી જોજો. સત્તામાં રહેલી પાર્ટીમાં એ ફીલ દેખાઈ રહી છે કે બહુ વર્ષોથી સત્તામાં છે, એટલે એવું થઈ ગયું છે કે હવે થોડા નિશ્ચિંત થઈ ગયા છે, એટલે અને કોન્ફિડન્સ આવી ગયો છે કે આ જગ્યા આપણી જ છે. તો લોકો માટે થોડી નિશ્ચિંતતા દેખાઈ રહી છે. લોકોની જરૂરિયાત ને લોકોની કમ્પ્લેન્સ એ ઓછી સંભળાય છે. એ અત્યારે અમે ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ ત્યારે લોકોમાં પણ દેખાય છે. તો એક એ પ્રશ્ન હતો. બીજું એ કે કોંગ્રેસમાં સાથે મારી વિચારધારા અલાઈન એવી રીતે થઈ કે એક તો સર્વધર્મ સંભાવમાં માને છે, બધાને સાથે લઈને ચાલવામાં માને છે, અને મને એવું થયું કે કોમ્પિટિશન અગર તગડી દી જાય તો સામેવાળાને પણ મજા આવે અને આપણને પણ મજા આવે. કોઈ કોન્ટ્રોવર્સીમાં નથી પડવું. કોન્ટ્રોવર્સી વગર ગુજરાતમાં રાજનીતિ ક્યાં થાય છે? તો એ આપણે વચ્ચેનો રસ્તો બોલવાવાળા ખરા ને, એટલે આપણે વચ્ચેનો રસ્તો નીકાળવાની કોશિશ કરીએ છીએ હંમેશા. પણ એ એવું લાગતું હોય છે કે થોડા વોટ્સને ડેવિએટ કરવામાં જ કામ આવે છે. એટલે એવું થાય છે કે હા, શરૂઆતમાં એવું હતું કે શરૂઆતમાં જ્યારે ઉગી એ પાર્ટી ત્યારે એવું હતું કે નહીં કંઈક લઈને આવશે, પણ ધીરે ધીરે થોડું ક્લિયર થતું ગયું પિક્ચર, તો થોડું મજા ના આવી. એટલે કંઈ વાંધો નહીં, આપણે જે વર્ષોથી જેણે મૂળ નાખ્યા છે એ પાર્ટી કેમ. ત્યારે હૈયા વરાળ ભેલા બહુ જ થાય છે, અને ઘણા એવા લોકોને અમે મળીએ છીએ કે એ લોકો એમ કહે છે કે અમે વર્ષોથી કોંગ્રેસને મત આપીએ છીએ તો થાય છે શું. અને પછીનો ક્વેશ્ચન કે હવે અમારે મત આપવો જ નથી, કોંગ્રેસ જીતતી નથી, અમને મત આપવો નથી. આ બે ક્વેશ્ચન્સ ઘણું બધું કહી જાય છે અને ઘણું બધું સમજાવી જાય છે. બધા અનુભવો થાય છે. એ લોકો ઈચ્છે છે કે સારી ને સક્ષમ પેનલ આવે. તો હું બે હાથ જોડીને લોકોને રિક્વેસ્ટ કરું છું, તમે અત્યાર સુધી કદાચ આવતા હોય નહીં આવતા હોય, પણ એકવાર ભરોસો કરીને કાર્યાલય પર આવતા થઈ જાઓ. મને એટલી ખબર છે કે કદાચ એ પરિવારના સભ્યો છે, મતાંતર થાય પણ 5 દિવસ બધા ભેગા જ હોય છે. અત્યારે અમે અહીંયા કાર્યાલય ખોલ્યું છે, જૂના કાર્યકરો જે સ્વયંભૂ આવે છે, ગમે એટલા માનતા હોય ન માનતા હોય પણ આવી જાય છે. નમસ્કાર, આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. સૌરાષ્ટ્રના ટૂર પર, ઇલેક્શન કવરેજ ટૂર પર નીકળ્યા છીએ, અલગ અલગ જિલ્લાઓમાં જઈ રહ્યા છીએ. રાજકોટ આવ્યા છે ને રાજકોટમાં આ વખતે એક ચર્ચા ખૂબ જોરશોરથી ચાલી રહી છે કે કોંગ્રેસ આ વખતે એવું પરિણામ લાવી દેખાડશે જે ભૂતકાળમાં નહોતું. એની પાછળની કોંગ્રેસની એક સ્ટ્રેટર્જી જે હંમેશા નહોતી ચર્ચા થતી, એની આ વખતે થઈ રહી છે કે આ વખતે કોંગ્રેસે બહુ સમજી વિચારીને ટિકિટ્સ આપી છે, ઉમેદવારો પસંદ કર્યા છે. એમાં મિશ્રણ યુવાઓનું છે, મિશ્રણ મહિલા સશક્તિકરણનું છે, મિશ્રણ ઇન્ફ્લુએન્સર્સનું છે કે જેને લોકો ઓળખે છે એવા લોકોને પસંદ કર્યા છે. અને રાજકોટ આવ્યા હોય ત્યારે સ્વાભાવિક આવા લોકો સાથે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. મારી પાછળ આપ કોંગ્રેસનો બેનર જોઈ રહ્યા છો, એટલે આપ સમજી તો ગયા જ હશો કે હું કોંગ્રેસના કોઈ ઉમેદવાર સાથે ચર્ચા કરવાનો છું, પરંતુ એ ઉમેદવારને આપ કદાચ ઓળખો પણ છો. એવા 2 મહિલા ઉમેદવાર વોર્ડ નંબર 10ના કોંગ્રેસથી છે. મારી સાથે આરજે આભા છે અને ભાર્ગવીબા ગોહિલ છે, વોર્ડ નંબર 10 કોંગ્રેસના ઉમેદવાર છે. બંને સાથે આપણે વાત કરીશું કે ફર્ક શું છે અને પરિણામ માટે આટલો આત્મવિશ્વાસ કોંગ્રેસને ક્યાંથી આવ્યો. આભા, એક સવાલ જે હંમેશા કોંગ્રેસની અંદર હંમેશા ચર્ચાય છે, દેટ ઇઝ સિલેક્શન ઓફ કેન્ડિડેટ્સ, કે ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ હંમેશા માર ખાઈ ગયું છે ભૂતકાળમાં. આ વખતે આપ મેદાનમાં ઉતર્યા છો, નોર્મલી લોકો તમને આરજે તરીકે જાણે છે. ઇલેક્શનનો અનુભવ સૌથી પહેલાં કેવો છે? તમે રાજનીતિમાં જૂના નથી, આઈ મીન નવા નથી, જૂના છો એવું આપને કોઈક ઇન્ટરવ્યૂમાં કહેલું, મેં એવું સાંભળ્યું. તો રાજનીતિની અંદર ઉતરેલી નથી, પણ મેં ઇલેક્શન્સના કામ બહાર રહીને કરેલા છે, પબ્લિકની વચ્ચે રહીને. ઇલેક્શન માટે મેં વોટિંગ અવેરનેસ કેમ્પેન્સ કરેલા છે, એટલે લોકોની વચ્ચે જઈ અને મેં અપીલ કરેલી છે. પણ વોટ કરવાની એ તો હું હજી કરું જ છું કે વોટ તો કરજો જ, પણ પછી પાછળ હવે મને કરજો એમ કે ના, મને પણ એક મોકો આપી જોજો. પોલિટિક્સમાં આવવાનું ડિસિઝન અચાનક લીધું કે પહેલા પણ વિચાર્યું હતું કે નાના પોલિટિક્સમાં જવું જોઈએ? બેક ઓફ ધ માઇન્ડ ઇટ વોઝ ઓલવેઝ ધેર. સોરી, બેક ઓફ ધ માઇન્ડ ઇટ વોઝ ઓલવેઝ ધેર. મને હતું કે હું
આવીશ તો ખરા. કારણ કે હું ઘણા સમયથી કામ કરી રહી હતી લોકોની વચ્ચે રહીને, ત્યારે મને જે જોબ સેટિસ્ફેક્શન મળતું હતું અને હું લોકોને સમજતી હતી, કારણ કે લોકો મારા સુધી પ્રશ્નો પહોંચાડતા હતા, હું લિંક બનતી હતી, હું ઓથોરિટીઝ સુધી અને એ સોલ્યુશન સુધી લોકોને લઈ જતી હતી અને ઓથોરિટીઝને હું વચ્ચે લઈ આવતી હતી. તો આઈ વોઝ ધ મીડિયમ. એટલે મને એવું થતું હતું કે હું સિસ્ટમનો હિસ્સો બનું તો હું કદાચ બેટર વેમાં કામ કરી શકીશ. એટલે મને થયું કે મારે સિસ્ટમનો હિસ્સો બનવું છે, બહાર રહીને કોસવું કે એવું કંઈ નથી. કોંગ્રેસ જ શું કામ? આમ આદમી પાર્ટી છે તો એ પક્ષ કેમ નહીં? ભારતીય જનતા પાર્ટી છે જે ઓલરેડી સત્તામાં છે, કોંગ્રેસ કેમ? સત્તામાં રહેલી પાર્ટીમાં એ ફીલ દેખાઈ રહી છે કે બહુ વર્ષોથી સત્તામાં છે, એટલે એવું થઈ ગયું છે કે હવે થોડા નિશ્ચિંત થઈ ગયા છે, એટલે અને કોન્ફિડન્સ આવી ગયો છે કે આ જગ્યા આપણી જ છે. તો લોકો માટે થોડી નિશ્ચિંતતા દેખાઈ રહી છે. લોકોની જરૂરિયાત અને લોકોની કમ્પ્લેન્સ એ ઓછી સંભળાય છે. એ અત્યારે અમે ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ ત્યારે લોકોમાં પણ દેખાય છે. તો એક એ પ્રશ્ન હતો. બીજું એ કે કોંગ્રેસમાં સાથે મારી વિચારધારા અલાઈન એવી રીતે થઈ કે એક તો સર્વધર્મ સંભાવમાં માને છે, બધાને સાથે લઈને ચાલવામાં માને છે, અને મને એવું થયું કે કોમ્પિટિશન અગર તગડી દી જાય તો સામેવાળાને પણ મજા આવે અને આપણને પણ મજા આવે. સો હા, મહેનત ખૂબ કરવાની તૈયારી છે, પણ અને ઈરાદા નેક છે. પછી જોઈએ. આમ આદમી પાર્ટી કેમ નહીં? આમ આદમી પાર્ટી તો આમ પણ તમે જેમ રાજનીતિમાં ઉતર્યા છો એક નવી સ્ટાઇલથી, તો એમાં આમ આદમી પાર્ટી પણ એક એવો દાવો કરે છે કે ભાઈ અમે પણ એક નવી સ્ટાઇલથી રાજનીતિમાં ઉતર્યા છે, એમાં પણ ગુજરાતમાં અમે આવ્યા છે. તો આમ આદમી પાર્ટી સારું ઓપ્શન નહોતું? એમાં એવું છે કે આમ આદમી પાર્ટી, આપણે કોઈ કોન્ટ્રોવર્સીમાં નથી પડવું. કોન્ટ્રોવર્સી વગર ગુજરાતમાં રાજનીતિ ક્યાં થાય છે? તો એ આપણે વચ્ચેનો રસ્તો બોલવાવાળા ખરા ને, એટલે આપણે વચ્ચેનો રસ્તો નીકાળવાની કોશિશ કરીએ છીએ હંમેશા. પણ એ એવું લાગતું હોય છે કે થોડા વોટ્સને ડેવિએટ કરવામાં જ કામ આવે છે. એટલે એવું થાય છે કે હા, શરૂઆતમાં એવું હતું કે શરૂઆતમાં જ્યારે ઉગી એ પાર્ટી ત્યારે એવું હતું કે નહીં કંઈક લઈને આવશે, પણ ધીરે ધીરે થોડું ક્લિયર થતું ગયું પિક્ચર, તો થોડું મજા ના આવી. એટલે કંઈ વાંધો નહીં, આપણે જે વર્ષોથી જેણે મૂળ નાખ્યા છે એ પાર્ટી કેમ નહીં. અચ્છા, પોલિટિક્સ હંમેશા રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય, એટલે પરિણામ તમારું જે આવે લોકો એને જ યાદ રાખે. ભૂતકાળમાં તમે કદાચ હારી ગયા કે વોટ એવર ધ રિઝલ્ટ જે કંઈ પણ હતું, પરંતુ એટ એ ટાઈમ શું છે અને શું થવાનું છે લોકો એની ચર્ચા વધારે કરે. આપ લાંબુ કરિયર એક રેડિયો જોકી તરીકે હતું, ઇવેન્ટ્સમાં પણ રાજકોટમાં ગુજરાતના લોકો તમને જોવે છે. જો પરિણામ તમારા ફેવરમાં ના આવ્યું તો તમને નહીં લાગતું કે તમારું જે મૂળ પ્રોફેશન છે એને પણ એક ખરાબ ઇમ્પેક્ટ થશે એમાં? ના, મને નથી લાગતું. અને શું કામ? મને એવું લાગે છે કે લોકોને પ્રેમને ભરોસો તો છે. જ્યારે સાંભળ્યું લોકોએ કે આ આવી, તો ત્યારે લોકોએ પ્રતિસાદ બહુ જ સરસ આપ્યો. એટલે ભલે હું હારું કે જીતું એના વિશે તો અત્યારે હું એટલું નથી વિચારતી, પણ કામ કરવાની તૈયારી મારી પહેલાં પણ રહેલી છે અને હું કામ કરતી આવી છું. એ લોકોએ મને જોઈ છે, મને ઓળખે છે, મારા સ્વભાવને જાણે છે. એટલે મને એવું લાગે છે કે હું જે પણ કામ કરીશ એટલે હું ડેફિનેટલી હવે ઉતરી ગઈ છું આમાં, એટલે હું લોકો માટે કામ તો કરવાની છું, પણ મારા જે કામ છે ને એમાં પણ મને પ્લસ જ થશે, માઇનસ નહીં થાય. અચ્છા, છેલ્લો સવાલ. સામાન્ય રીતે પોલિટિક્સમાં એવું હોય છે ને, સ્પેસિફિકલી જ્યારે કોંગ્રેસની વાત થાય તો એના વખાણ એટલા માટે કરવા પડે કે 30 વર્ષથી સત્તા નથી. 2021માં ઘણા ખરાબ પરિણામ આવ્યા સ્થાનિક સ્વરાજમાં પણ. તેમ છતાં કેટલાક નેતા અને કાર્યકર્તાઓ એવા છે જે હજી કોંગ્રેસ સાથે છે. ફોર એન ઇન્સ્ટન્ટ એવું માની લઈએ કે આરજે આભા આ ચૂંટણી હારે છે, ફોર એન એક્ઝામ્પલ, પછી પણ કોંગ્રેસ સાથે એકદમ એક્ટિવલી જોઈન્ટ રહેશો કે પછી પાછું પ્રોફેશનમાં લાગી જશો? ના, મને લાગે છે કે હું જોઈન્ટ રહીશ. એનું કારણ છે કે કોંગ્રેસની જે કામ કરવાની સ્ટાઇલ છે ને એમાં સ્વતંત્રતા દેખાય છે, લિબર્ટી દેખાય છે, ડેમોક્રેસીની ઝાંકી થાય છે. એટલે હું મારી સ્ટાઇલમાં કામ કરી શકીશ, હું મારા વિચારો બહુ જ સ્ટ્રોંગલી રજૂ કરી શકીશ. એ પાર્ટી સામે પણ હોય, પાર્ટીના લોકો સામે પણ હોય કે જનતા સામે પણ હોય. એટલે જ્યાં એ બાઉન્ડ્રીઝ આવી જાય છે અને જ્યાં માળખા પણ બાંધી દેવામાં આવે છે કે આમ જ બોલવાનું ને આમ જ કરવાનું, એના કરતાં હું આમાં સ્વતંત્ર માણસ રહી શકું છું, આભા બની અને એ રજૂ થઈ શકે છે, તો ત્યાં કામ કરવામાં વાંધો શું છે. થેન્ક યુ. થેન્ક યુ. હવે ભાર્ગવી બા, પહેલાં તમે જેમણે ડેબ્યુ કરી એમને સાંભળ્યા. ભાર્ગવી બા તો જૂના ખેલાડી છે રાજનીતિના,
અને આ એવું તો છે નહીં પહેલી વાર બા લડી રહ્યા છે. બા વખતે માહોલ થોડો અલગ છે કે પછી ગઈ વખતેની જેમ કંઈક અલગ ફીલ આવે છે? 100% ફાઇનલ સ્ટ્રોંગ હોય તો કેમ ના આવે. ખાસ મેઇન વસ્તુ એ છે કે અમે જ્યારે પદયાત્રામાં નીકળીએ છીએ, લોકોના સંપર્કમાં આવીએ છીએ, ત્યારે હૈયા વરાળ ભરેલા બહુ જ થાય છે. અને ઘણા એવા લોકોને અમે મળીએ છીએ કે એ લોકો એમ કહે છે કે અમે વર્ષોથી કોંગ્રેસને મત આપીએ છીએ તો થાય છે શું. અને પછીનો ક્વેશ્ચન કે હવે અમારે મત આપવો જ નથી, કોંગ્રેસ જીતતી નથી, અમને મત આપવો નથી. આ બે ક્વેશ્ચન્સ ઘણું બધું કહી જાય છે અને ઘણું બધું સમજાવી જાય છે. લોકો સામે ચાલીને પ્રચાર પ્રસારમાં કેવું થાય, કોંગ્રેસ છે રાઈટ, ઝંડા વગેરે તોરણ વગેરે જોવે તો કદાચ કોઈને નેગેટિવિટી ફીલ આવે, પણ અમને કેવી ફીલ આવે છે, અમારા જાત અનુભવ. રસ્તામાં ગાડી ઊભી રખાવે, બેના તમે અહીંયા મીટિંગ કરી જશું, ગમે ત્યારે ક્યારે આવો છો, રાતે મોડા રાતે પણ મીટિંગ માટે સામેથી આમંત્રણ આપે છે. આ હું કહેતા તમને મારા રોંગટા ઊભા થઈ જાય છે, પણ વી ફીલ ઇટ આરામથી કે આવ્યા બધા અનુભવો થાય છે. એ લોકો ઈચ્છે છે કે સારી ને સક્ષમ પેનલ આવે. તો હું બે હાથ જોડીને લોકોને રિક્વેસ્ટ કરું છું, તમે અત્યાર સુધી કદાચ આવતા હોય નહીં આવતા હોય, પણ એકવાર ભરોસો કરીને કાર્યાલય પર આવતા થઈ જાઓ. અચ્છા, એક સવાલ કોંગ્રેસ માટે હંમેશા એ ચર્ચાયો અથવા તો કોંગ્રેસ ઉપર એ એલિગેશન્સ થયા કે કોંગ્રેસમાં અંદર ઇનડિસિપ્લિન બહુ છે. એટલે મોટા નેતાઓ અથવા તો નાના નેતાઓને મન દુઃખ લાગે અથવા તો કોઈને કોઈ રીતે એક જ પક્ષમાં હોવા છતાં સામે આવી જાય. આપને નથી લાગતું પાર્ટીનો ડિસિપ્લિનરી ઇશ્યુ જે છે એ રિઝલ્ટ પર ઇમ્પેક્ટ કરી ગયો અત્યાર સુધી? હવે આજની તો નવી વાત. હા, એટલે કદાચ એવું બની શકે, પણ મને એટલી ખબર છે કે કદાચ એ પરિવારના સભ્યો છે, મતાંતર થાય પણ 5 દિવસે બધા ભેગા જ હોય છે. અત્યારે અમે અહીંયા કાર્યાલય ખોલ્યું છે, જૂના કાર્યકરો જે સ્વયંભૂ આવે છે, ગમે એટલા માનતા હોય ન માનતા હોય પણ આવી જાય છે. એટલે એ અમારે પરિવાર એવો સ્ટ્રોંગ છે, આમાં અમારે ક્યાંય કોઈ જાતના નાત જાત નથી હોતા, કોઈ પણ નહીં. ખબર પડી છે આવી સરસ પેનલ આવી છે, દોડતા મળવા માટે આવી જાય છે. તો એક પરિવાર ભાવના બહુ સ્ટ્રોંગ છે. અહીંયા કોઈ ઇગોઇસ્ટિક નથી, બધાના વિચારને સમજવામાં આવે છે, બધાના સૂચનને માનવામાં આવે છે. મને કોઈ ટકોર કરી જાય તો ત્યારે ટકોર કરી જાય કે હું એમની રિસ્પેક્ટ કરતી હોઉં, એ મને મારી માનતા હોય તોય ટકોર કરી જાય. બાકી તો બધા દાંત કાઢીને ઊભા રહેવાના, તાળીઓ પાડવા વધારે હોય છે, પણ સામે આવીને સૂચન કરીને કહી જાય તો આ બધી વસ્તુને છે ને પરિવારવાળની ભાવનાને ઉચ્ચ લે છે. આ જ ડેમોક્રેસી છે, આ જ લોકશાહી છે. ભાજપ રાજકોટમાં એવું કહેતું ફરે છે કે રાજકોટમાં અમે બહુ બધું સારું કરી નાખ્યું છે, કંઈ અહીંયા તકલીફ છે નહીં, અને એટલે જ લોકો વારંવાર ભાજપને પસંદ કરે છે. તો પછી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ઓપ્શન જ નહીં રહેતું? જો એવું એમની વાત હા, 100%. જો મતાધિકાર છે ને, એને લોકો જાગૃતતાથી જોવે ને તો ઓટોમેટિક રિઝલ્ટ ખબર પડી જાય. બહુ વેરી પ્રેક્ટિકલ. અમુક ચર્ચા જો હું અહીંયા કરીશ તો એ ખરેખર અયોગ્ય સ્થાને થઈ જશે, પણ જો એવું જ હોત તો આટલા સુશાસનમાં આટલા ક્વેશ્ચન હોત જ નહીં. બહુ જ પાયાના ક્વેશ્ચન કે જે 25 વર્ષના શાસનમાં તમે ગૃહિણીને પાણી નથી આપી શકતા પ્રોપર, સૌની યોજના લાવો છો, અને હજી હું વોર્ડ નંબર 10ની રહેવાસી, અને 10 મિનિટ પાણી આવે ને મહેમાન આવે તો મારે ટેન્કર મંગાવવું પડે, તો પછી બીજા બધા ક્વેશ્ચન તો કેટલા બધા હશે, ગંદકીથી લઈને. એટલે પાયાના ક્વેશ્ચન્સ જો તમે સુશાસનમાં ન આપી શકતા હોય તો બધી વાત જ પાયા વિહોણી છે. આમ આદમી પાર્ટીઓ દાવો કરે છે કે અમે તો સ્વચ્છ રાજનીતિ કરીએ છીએ અને અમારી પાસે રમવા માટે મેદાન મોટું છે ને અમે એન્ટ્રી લઈ લઈશું રાજકોટમાં. જ્યારે આમ આદમી પાર્ટીની રચના થઈ હતી ત્યારે ઝેન્ઝીઝ બહુ જ રાજી થયા હતા, પણ છેલ્લા કેટલાક વખતથી અહીંયા અમે કોઈ બહુ પાર્ટીને તો સ્થાનિક સ્તરે બહુ મહત્ત્વ નથી આપતા, છતાં પણ તમારો ક્વેશ્ચન છે એટલે એટલું ચોક્કસથી કહીશ કે છેલ્લા 2-3 મહિનામાં જે વસ્તુ રચાઈ છે, તાજેતરના કિસ્સાઓ, તો એના કરતાં તો સૌથી જૂનામાં જૂની પાર્ટીને અભિનંદનને પાત્ર છે. એટલું કહેવા માટે અહીંયા વીરમું. જય હિન્દ. આપ સાંભળી રહ્યા હતા ભાર્ગવીબા, અને એમની પહેલાં આપણે આરજે આભાને પણ સાંભળ્યા. જો એક વસ્તુ તમારે એ સમજવાની જરૂર છે કે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને સ્થાનિક મુદ્દા ઉપર લડાય. હવે એમાં કદાચ તમને કોઈ દેશ વિદેશ કે યુદ્ધની વાતો કરી દે બહુ ભરમાવું નહીં. અને બીજું કે તમારા વિસ્તારના કામ કરવા લાયક ઉમેદવાર કોણ છે એ તમારે પસંદ કરવાનો છે, તો જ મતાધિકારનો સાચો ઉપયોગ કહેવાશે. કોંગ્રેસે એક સારું કામ અહીંયા એ કર્યું છે કે રાજકોટમાં એક પણ બેઠક બિનહરીફ નથી થઈ, કોઈએ ફોર્મ પાછું ખેંચ્યું નથી. એટલે રાજકોટના જે કોંગ્રેસના નેતાઓ છે એમને અભિનંદન આપવા જોઈએ. બાકી લોકશાહીની સરેઆમ થતી હત્યાના દાખલાઓ તમે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છો. હવે 28 તારીખે પરિણામ શું આવે છે એ તો તમારા જ હાથમાં છે. અને એ પછી કોંગ્રેસે નક્કી કરવાનું કે આમાં રાજી થવાનું છે, હરખ કરવાનો છે કે પછી પાછું ઓલું જૂની સિસ્ટમની જેમ મનોમંથન કરીશું ને રેસના ઘોડા ને લગ્નના ઘોડા ને એ બધી ચર્ચાઓ થશે. પરંતુ એ વાર છે હજી 28 તારીખે જોવાનું. આરજે આભા અને ભાર્ગવીબાને સાંભળ્યા. તમારું શું માનવું છે, કેવું છે, કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ, ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.